બધા ઇન્ગ્રેડિયન્ટ શું લઈએ છે? બરફ છે, કન્ડેન્સ મિલ્ક છે અને ચેરી છે. બસ. તો છેલ્લું લેસન ધાર્યા કરતા કંઈક વધારે પડતું ઈઝી હોય એવું લાગે છે. અને આપણે પહેલા વાત કરીએ આજે તો ખરેખર ટીચરની રહેમ નજર જ છે સ્ટુડન્ટ્સ પર. એટલે ફૂલ માર્ક્સ મળે એવી તમારે લોકોએ તૈયારી કરવી પડશે. પેપર ફોડવાની પણ જરૂર નથી, બધું જ ઈઝી છે. ઓકે, તો શરૂ કરી દઈએ. આ બરફનું મશીન છે, એમાંથી આપણે બરફની છીણ કરીશું. બરફ તૈયાર થાય એટલે છીણ એ આમાં એડ કરીશું આપણે. આના બોલ બનાવવાના છે. આ જો રિયલમાં સ્નોબોલ થી રમતા હોઈએ એવી ફિલિંગ આવે, એટલી સરસ રીતે બોલ બનાવો છો. અને એને જેમાં સર્વ કરવાના હોય એની અંદર મૂકી દઈએ. હળવા હાથે બોલ બનાવ્યા છે કે એકદમ ટાઈટ બનાવ્યા? ના, ટાઈટ કરવાના, કારણ કે આના ઉપર આપણે લિક્વિડ આવશે એટલે તરત જ મેલ્ટ થશે. ઓકે. હા, પોટલક મેનુમાં ડેઝર્ટ તરીકે આ જ વાનગી કેમ? હા, કારણ આ એકદમ લાઇટ છે ડેઝર્ટ. ફૂલ જમણનું આપણું આખું પોટલક છે, એટલા માટે થોડુંક ડેઝર્ટ લાઇટ જોઈએ. નહીં તો ક્રીમ બેઝ હોય, આઈસ્ક્રીમ બેઝ હોય અથવા તો કેક બેઝ હોય તો થોડું હેવી, સ્ટમકને માટે થોડું હેવી પડે છે, એટલે આવું લાઇટ લઈએ છીએ. અને સમરની અંદર આ છીણ ખાવાની મજા આવે છે. હવે આની ઉપર એટલે આ કન્ડેન્સ મિલ્ક છે, એની અંદર જ વેનીલા એસેન્સના 2-3 ડ્રોપ્સ નાખી દેવાના છે અને એને મિક્સ કરી દેવાનું છે. બરફના ઉપયોગથી આ વસ્તુ બનાવીએ છીએ, ડિઝર્ટ બનાવીએ છીએ, એટલે મને લાગે છે જે યજમાન હશે એના ભાગે જ આ વાનગી આવવાની હશે. હા, કારણ કે હોસ્ટ બરફ તૈયાર રાખે અને જ્યારે આખું જમવાનું બધું પતી જાય ત્યારે આ મશીન ગાર્ડનમાં લઈને બેસીએ અને બધાને બનાવીને આપીએ તો બહુ મજા આવે છે. ઓકે, બસ આના ઉપર આ પોર કરવાનું છે. યુઝ્યુઅલી બરફની છીણ અને ગોલામાં જે વસ્તુઓ ઉમેરતા હોઈએ છીએ એમાંની બધી જ વસ્તુઓ આમાં ઉમેરી શકાય? હા, એ કરી શકાય, પણ આ આપણે સ્નોબોલ એટલે એક આઈસ્ક્રીમની ફિલિંગ આવશે આ ખાવાથી. હા, અને પેલાની અંદર બધા સ્લશ અથવા તો ફ્રૂટ બેઝ લેવાના હોય છે. કેટલું લઈએ છે કન્ડેન્સ મિલ્ક? આમ તો ગળપણ જે પ્રમાણે ગમતું હોય એ પ્રમાણે, પણ એક બોલ આપણે જે કર્યો એની અંદર 2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. અને એના ઉપર એક ચેરી મૂકીશું. ને એક મિન્ટ લીવ મૂકીશું. નાની સ્પૂનથી મૂકી અને એને સર્વ કરીએ. આપણા પાઠશાળાનું છેલ્લું લેસન એટલે કે ડિઝર્ટ સ્નોબોલ તૈયાર છે.